પ્રણામ બધા બહેનોને, બધા કલ્યાણ મિત્રો અહીંયા બેઠા છે. અમને બધાને ખૂબ આનંદ છે. આજે સાહેબજીનું કેવું થયું કે આ ગુરુવારે કોઈ છે નહીં મંડળ વગેરે, રવિવારે સવારે 5ની દેવીને જોઈ અને પછી ત્યારે ઓન ધ સ્પોટ બધું નક્કી કર્યું કે આપણે આવી રીતના કંઈ ગોઠવીએ. અને એમાં સાહેબજીની પ્રેરણાથી અને દેવગુરુની કૃપાથી આખો 1 કલાકનો 1.5 કલાકનો સરસ પ્રોગ્રામ અમે સંગીત ગ્રુપની બધી અમારી આ બહેનો જે અહીંયા બેઠી છે એના સહયોગથી કરી શક્યા છે. અને દેવગુરુના આશીર્વાદ તો ખરેખર. હવે વધારે લાંબુ ન લેતા હું આગળ આ પ્રોગ્રામને શરૂ કરવા માંગુ છું. આ 14 લોકમાં ઉત્તમ પુરુષ કોણ હશે? થોડું આપણે ઓડિયન્સ ઊંઘી ન જાય એટલા માટે સાહેબજી આપણે થોડી આવી રીતના ક્વિઝ જેવું નહીં પણ આ પ્રશ્ન તરીકે કે 14 લોકની અંદર ઉત્તમ પુરુષ કોણ હશે? અરે આટલી મોટી સભા શાંત. આપણા ગ્રુપમાંથી કોઈએ નથી બોલવાનું. ગ્રુપ વગરના હા પાછળ મોટેથી બોલો. હા નૈનાબેન, તીર્થંકરો સૌથી ઉત્તમ પુરુષ છે. તેમને તીર્થંકરોની ભક્તિ કરવાનું આપણને કહેવામાં આવ્યું. પંચ પરમેષ્ઠીમાં સૌથી પ્રથમ સ્થાન અરિહંતોનું છે. અને અરિહંતોના સ્થાનના કારણે જ આપણી આખી આ વ્યવસ્થા જળવાઈને રહી છે. એવા અરિહંતોની ભક્તિનું ફળ શું મળે છે અને કઈ રીતે ભક્તિ કરવી જોઈએ, આ ભક્તિના ફળથી કુમારપાળ રાજાને શું પૂર્વભાવમાં પ્રાપ્ત થયું એ નાટક કલાબેન, વૈશાલીબેન અને પ્રીતિબેન લઈને આપની સમક્ષ આવી રહ્યા છે. એક હું વિનંતી કરીશ કે આપણા ઉપાશ્રયોની કમ્પ્લેન્ટ હોય છે યંગસ્ટરોને કે શિસ્તનો અભાવ હોય છે. આજે તમે લોકો આ મારી કમ્પ્લેન્ટને રોંગ કરશો. ખૂબ શિસ્તબદ્ધ શાંતિથી અવાજ કર્યા વગર આ પ્રોગ્રામને માણસો. હવે આવી રહ્યા છે કલાબેન કુમારપાળ રાજાનો પૂર્વભાવ લઈને. હું કુમારપાળ રાજા અત્યારે દેવલોકમાં છું. હું દેવલોકમાંથી આવી રહ્યો છું. કેમ આવે છું બધાને ખબર છે? તમારા બધાની ભક્તિ જોઈને હું તમને કંઈક કહેવા માટે આવ્યો છું. હું કુમારપાળ રાજા 18 દેશનો માલિક. ખબર છે તમને? જાણવું છે બધાને ભાવથી ભક્તિ કરવાનું શું ફળ મળે? આ શબ્દ બરાબર ભાવથી ભક્તિ કરવાનું શું ફળ મળે, આવો હું મારો પૂર્વભાવ બતાવું. કુમારપાળ રાજા એનો પૂર્વભાવ બતાવું છું. અરે છગન ચલો હું છે ને અત્યારે આપણે ચોરી કરી. આજે એક એવા શેઠના ઘરે ચોરી કરવા જવું છે ને કે આજ પછી આપણે ક્યારેય ચોરી નહીં કરવું. છગન ચાલ, મગન ચાલ, આપણે બધા દોડીએ ચોરી કરી લઈએ આજે જલ્દી જઈને. અરે મગન જો આજે તો શેઠના ઘરેથી કેટલું બધું મળી ગયું આપણને. જો અરે વાહ, આજે તો કેટલું બધું મળી ગયું છે ને. હવે આપણે ચોરી કરવી જ નહીં પડે. અરે સાંભળ મગન, મને થોડા પેલા આ ઘોડાનો તબડક અવાજ આવે છે ને, તને પણ આવ્યો ને? હા સૈનિકો ભાગો. સૈનિક આવવા લાગે છે બધા. છુપાઈ જાઓ. ચલો બધા ગયા લાગે છે. અરે આસુ, મારી ગર્ભવતી પત્ની, મારો દીકરો, મારું બાળક બધું મારી નાખ્યા બંનેને. મારે હવે નથી જીવવું. કોની માટે જીવવાનું? જો મારી પત્ની, મારું બાળક બંનેને મારી નાખે. મારે હવે જીવવું જ નથી. બસ મારે હવે જીવવું જ નથી. અરે ભાઈ, તું કેમ રડે છે? ગુરુદેવ, હું ચોર છું. હું ચોરી કરીને આવ્યું બધું. મને સૈનિકોનો અવાજ આવ્યો. અમે ભાગી ગયા. સૈનિકો આવે મારી પત્નીને, મારા બાળકને. બસ
અરે ના ના, શાંત થા, શાંત થા ભાઈ, શાંત થા. જો આ માનવ ભાવ ફરી ફરી નથી મળતી. ખૂબ પુણ્યનો ઉદય હોય ત્યારે આ માનવ ભાવ મળે છે. આમાં આપણે સુકૃત કરવું જોઈએ. હું તને મારી સાથે લઈ જાઉં, પણ જો તું બે નિયમ લેવા તૈયાર હોય ને તો જ હું તને મારી સાથે લઈ જાઉં. જી ગુરુદેવ, આપ કહેશોય તૈયાર છું. પહેલું, હવેથી હું ક્યારેય ચોરી નહીં કરું. નહીં કરું ગુરુદેવ. અને બીજું, હું ક્યારેય જૂઠું નહીં બોલું. જો તું આ બે નિયમ લેવા તૈયાર હોય ને તો જ હું તને મારી સાથે લઈ જી જાઉં. ગુરુદેવ, જી ગુરુદેવ, હું આપની સાથે આવીશ. ચાલ ચાલ. પધારો પધારો. શેઠ, શેઠ, તમે આ ભાઈને કામે રાખશો? જી ગુરુદેવ. ભાઈ, ભાઈ, તારે આ છાબડીમાં રોજ આ બગીચામાંથી ફૂલો ચૂંટવાના. તેના હું તને 5 કોડી આપીશ. ચાલશે ને? શેઠ, હું ચોક્કસ બધું કરીશ, બરાબર કરીશ. બંને નિયમનું ધ્યાન રાખીને બરાબર કરીશ શેઠ. લે. શેઠ, આ ફૂલો. લાવ. આ શેઠ કેટલી સરસ ભગવાનની ભક્તિ કરે છે. મને ક્યારે એવો દિવસ પ્રાપ્ત થશે કે હું આવી સરસ શેઠના જેવી જ ભગવાનની ભક્તિ કરીશ. હા, પણ મારે મેં નિયમ છે, ચોરી નહીં કરવી, જૂઠું નહીં બોલવું. આ બંને નિયમનું બરાબર પાલન કરીશ. ગુરુદેવે મને બે નિયમ આપ્યા છે, એ નિયમનું બરાબર પાલન કરીશ અને આ શેઠની જેવી હું રોજ ભક્તિ કરી શકું. હે ભગવાન, આવી સરસ હું ભગવાનની કહું છું, મને પણ આવી ભક્તિ કરવાને લાભ આપશો. પણ જ્યારે મને 1 મહિનાનો પગાર મળશે 5 કોડી, ત્યારે હું આવી ભક્તિ કરીશ. શેઠનો ફૂલો. શેઠ, હા ફૂલો. આવી ભક્તિ કરવાની તક મને ક્યારે મળશે? લે ભાઈ, આ મહિનાનો પગાર કરો. શેઠ, મને આ પગારના ફૂલો આપશો? લે, આ તું જ ચડાવ અને તું જ પ્રભુની ભક્તિ કર. આ છાબડીના બધા ફૂલોથી તું ભક્તિ કર. કેટલું સરસ! આજે મારો ધન્ય દિવસ છે. મને આજે ભગવાનની ભક્તિ કરવાની તક મળી છે, એ પણ મારા પૈસે. એક પણ ફૂલનું બગીચામાંથી મેં ચોરીને નથી લીધું. બધું જ મારી ભક્તિનું કરીશ. 5 કોડી લેશો. સરસ સરસ. સાંભળો શ્રોતાજનો, આ ભાઈ છેલ્લા 1 મહિનાથી રાહ જોતા હતા કે ક્યારે મારો પગાર મળે અને ક્યારે હું પ્રભુની ભક્તિ કરું. એમની આવી ઉત્કૃષ્ટ ભક્તિને લીધે તેઓ કુમારપાળ રાજા બને છે. 18 ફૂલોથી એમણે પ્રભુની ઉત્કૃષ્ટ ભક્તિ કરી તો તેઓ 18 દેશના માલિક બન્યા છે. તો આપ સૌ પણ આવી રીતે જ પ્રભુની ભક્તિ કરજો, પરંતુ ફળની અપેક્ષા રાખ્યા વગર. 5 કોડીને ફૂલડે પામ્યા દેશ 18, રાજા કુમારપાળનો વર્ત્યો જય જયકાર. સરસ અભિનય કર્યો અને હવે આગળ આપણે